નાળુ વેકેશન શરૂઆત થતાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટી પડ્યો છે। જગવિખ્યાત યાત્રાધામ દ્વારકા અને બેટ દ્વારકામાં હાલ ભારે ભીડ જોવા મળી રહી છે। ખાસ કરીને ઓખા અને બેટ દ્વારકાને જોડતા દેશના સૌથી લાંબા સિગ્નેચર બ્રિજ એટલે કે સુદર્શન સેતુ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં યાત્રિકો ભગવાન દ્વારકાધીશના દર્શને આવી રહ્યા છે। અગાઉ બેટ દ્વારકા જવા માટે શ્રદ્ધાળુઓની ફેરી બોટનો સહારો લેવો પડતો હતો, પરંતુ સુદર્શન સેતુ કાર્યરત બન્યા બાદ હવે પ્રવાસીઓ પોતાની ગાડી સાથે સીધા બેટ દ્વારકા પહોંચી રહ્યા છે। વેકેશનના માહોલ વચ્ચે યાત્રાધામમાં ભક્તિ અને પ્રવાસનનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ ભગવત પાઠ, સમય સંદેશ ન્યૂઝ, બેટ દ્વારકા। સમય સંદેશ ન્યૂઝ ભગવત પાઠ। આજે આપણે બેટ દ્વારકામાં આવેલા છીએ, તો બેટ દ્વારકામાં આપણે જે મહારાજ છે, જે તીર્થ પુરોહિતો છે, એ આપણી સાથે છે, કારણ કે એ મંદિરથી સાવ સંકળાયેલા જ હોય। તો આપણે મંદિરની વ્યવસ્થા કઈ છે, શું વ્યવસ્થા ઘટે છે, કેટલા યાત્રિકો અહીંયા દર્શન કરવા આવે છે। આ બેટ દ્વારકા એક ટાપુ છે, તો આનો શું મહિમા છે? આપનું નામ બોલશે, આપનું શું નામ? કશ્યપભાઈ મીન। કશ્યપભાઈ, અત્યારે તમે આ તીર્થ પુરોહિતો અહીંયા વ્યવસાયથી જોડાયેલા છો મંદિરમાં, બેટ વ્યવસ્થામાં, તો અત્યારે ટ્રાફિકનો માહોલ છે, વેકેશન સમય છે, તો આ જગ્યા ઉપર કેટલા યાત્રિકો દર્શન કરે છે, કેવી રીતે છે, શું ફેસિલિટી છે, હજી શું ઘટતી ફેસિલિટી છે, તો શું કરી શકીએ? તો તમારું શું કહેવું? આજે શનિ અમાવસ્યા જેવો દિવસ, આજે શનિ અમાવસ્યામાં આટલા લાખો યાત્રાળુઓ રોજના દર્શન કરે છે। અહીંયા બધા યાત્રિકોને ખૂબ પ્રેમથી અસલ મજાના દર્શન થઈ શકે ને બધા એક વિનંતી કેવી એક છે, સિનિયર સિટીઝન ને નાના છોકરાઓને લઈને જે આ રીતના બધા જે વ્યવસ્થામાં જે ખોરવાઈ રહી એ વ્યવસ્થા ખાલી એક મટી જાય એવી અમારા દ્વારકાધીશજીને નમ્ર વિનંતી। ને યાત્રાળુઓ લાખોના ભાગમાં ખભે બેસાડીને લઈ જવા પડે, બહુ લાંબી થઈ પડે ને એક સિનિયર સિટીઝનની અલગ પ્રકારની આખી સુવિધા એક મળી જાય એવી દ્વારકાધીશજીને નમ્ર વિનંતી। બોલો દ્વારિકાधीश की जय। तो आप शुरू से यहाँ से लाइन में खड़े हैं, हाँ। तो आपको अनुभव कैसा हुआ? तो दूसरा क्या है कि कैसा व्यवस्था करना चाहिए? आपको भी सब अच्छा है? अच्छा है। वो गर्दी भीड़ तो होगी, हाँ, लोग श्रद्धा से आता है, बरोबर, भीड़ तो होगी, लेकिन कोई सुझाव है सीनियर सिटीजन के लिए कुछ अलग किया जाए और अपना बच्चे के लिए कुछ ऐसा व्यवस्था किया जाए, ऐसा कोई सुझाव आपका? पानी छोटे बच्चे वाले आते हैं, माँ के लिए किसी को व्यवस्था करना होगी, और सीनियर सिटीजन के लिए अलग से लाइन होना चाहिए। आप कहाँ से बता रहे हो? पूना महाराष्ट्र। चांगला અમે ગઢડાથી આવી છીએ। ગઢડાથી આવો તો ત્યાં તમે બેટ દ્વારકામાં આવ્યા, તો તમને શું અનુભવ થયો અને કેવું ને શું આગળ ફેસિલિટી કંઈ માગવી જોઈએ અથવા તો શું લાગે તમને? કેવો અનુભવ થયો? બહુ સરસ જગ્યા છે અને અહીંયા મને દરિયો જોવા મળ્યો અને દર્શન એવા સરસ થયા। બહુ મજા આવી, બહુ મજા આવી। થોડો તડકો છે એટલે થોડું પેલું લાગ્યું, પણ છે સારું, જો મજા આવે એવું છે। મહિના પછીના ભાગમાં તમને કેવું ફિલિંગ થયું? ફોટોગ્રાફી માટે પણ સારું છે અને આ દરિયો પણ જોવા મળ્યો। તમારું કેવું શું અનુભવ બેન? સારું લાગ્યું? ખરેખર જગ્યા બહુ બેન, તમે આવું તો જોઈએ। અહીંયાથી જ્યારે આવ્યા પછી તમે મંદિરમાં દર્શન કર્યા કે બાકી છે? દર્શન કરી આવ્યા। તમને દર્શન કેવા લાગ્યા અને ઠાકોરજીનું અંદરના દર્શનના અનુભવ થયો, તો તમને ઠાકોરજી વિશે તમને શું લાગ્યું? ત્યાં જ બેઠું રહેવું છે, ત્યાં જ બેસવું છે, એમ થયું ને મજા આવી દર્શન કરીને। આવું તો જોઈએ જ, દર્શન કરવા તો જે નો આવ્યા ને બધાયનું વિનંતી કરીશ, બધા આવજો। ભગવાનનું મુખનું જોઈને તો આમ નજારો જ કંઈક અલગ છે, આમ સ્વર્ગ જેવું લાગે। બહુ સરસ જગ્યા છે, મજા આવી, બહુ મજા આવી, બહુ મજા આવી। જય દ્વારકાધીશ। જય દ્વારકા।